રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અંગેનો ગુનો દાખલ થયેલો છે. આની વિગત એવી છે કે બે આરોપીઓ મુકેશ સોલંકી અને પ્રીતિબેન ગેટિયા આ બંને મળી અને જે ફરિયાદી છે એ મુકેશે એ ફરિયાદી સાથે દુષ્કર્મ આચરી અને એનો વિડીયો અને ફોટા બનાવી અને પછી એ બાબતની ધમકી આપી અને ફરિયાદી પાસેથી વારંવાર શરીર સંબંધ બાંધવા માટે માંગણી કરી અને ફોર્સફુલી એની સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરેલ છે. અને સાથે સાથે આ ફોટો અને વિડીયો વાયરલ ન કરવા બાબતે પણ ફરિયાદી પાસેથી એમણે 4,25,000 જેટલા રૂપિયા બળજબરીથી કઢાવી લીધેલા છે. અને જ્યારે ફરિયાદીના લગ્ન હતા તો આ સમયે જે બંને આરોપીઓ છે એણે કાવતરું રચી અને ત્યાં પહોંચી અને ફરિયાદી અને તેના જે મંગેતર છે એમને જાનથી મારી નાખવાની ધમકી આપી અને એના જે લગ્ન પ્રસંગ છે એ બગાડી અને ગુનો કરેલો છે. ધમકી અને બળજબરીથી કઢાવવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાના કામે જે આરોપી છે પ્રીતિબેન ઘેટિયા તેમની અટક કરવામાં આવેલી છે અને જે મુકેશ સોલંકી છે એ હાલ હજી પકડાયેલ નથી એટલે એને પકડવા માટે અમારા પોલીસ સ્ટેશનની જે ટીમ છે એ કાર્યરત છે. મુકેશ અને પ્રીતિ બંને શિક્ષક પણ હોવાની વાત છે. જે બંને આરોપીઓ છે એ બંને શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને બંને એકબીજાના મિત્રો છે. મુકેશ પોતે પરિણીત પણ છે એને ખ્યાલ નહોતો. જે મુખ્ય આરોપી છે મુકેશ એ પરિણીત છે અને એણે આ યુવતી સાથે ગુનાહિત દુષ્કર્મ આચરી અને બાદ એને જાણ કરેલી હતી કે પોતે પરિણીત છે. એમાં પ્રીતિનો શું રોલ હતો? પ્રીતિએ જ્યારે આ મુકેશે જે દુષ્કર્મ આચરેલું છે એ પ્રીતિના ફ્લેટ પર જ આચરેલું છે. એટલે જ્યારે મુકેશ આ જે ફરિયાદી છે એને બોલાવે ત્યારે પ્રીતિ એ જગ્યાએથી જતી રહેતી હતી અને સાથે જ્યારે આને ધમકી આપી એના લગ્ન પ્રસંગે જઈ ફરિયાદીને અને એના મંગેતરને ત્યારે પણ પ્રીતિ જે છે એ સાથે ગયેલી હતી. અન્ય કોઈ આની સાથે સંબંધ અન્ય કોઈ દીકરી સાથે આ રીતનો બનાવ બન્યો હોય? હાલ આ બાબતની તપાસ ચાલુ છે કે આ આરોપીઓ જે છે એના દ્વારા અન્ય કોઈ પણ બીજી કોઈ વિક્ટીમ છે આવા કોઈ બનાવનો ભોગ બનેલ છે કે કેમ, અને જો આવું કંઈ ધ્યાનમાં આવશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જે ફરિયાદી છે એ અને મુકેશ છે એ આ જે પ્રીતિ અન્ય આરોપી છે આરોપી નંબર 2 પ્રીતિ છે એ ફરિયાદીની કોઈ કારણથી એની ઓળખાણમાં હોય અને ફ્રેન્ડ હોય એના થ્રુ જ આ મુકેશ અને પ્રીતિ છે મુકેશ અને ફરિયાદી છે એ બંને સંપર્કમાં આવેલા હતા.